સાલવારીની સમજ માટે પ્રોજેક્ટ બનાવેલ છે। જો અહીંયા આપણે સમયરેખા દોરેલી છે એના ઉપરથી તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે સમય છે એ કેવી રીતે એની ગણના થાય છે। ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે અને ઘટનાઓનો સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે। જો ઘટનાઓનો સમય છે એને આપણે લખવો હોય તો આપણે જાણવું પડે પહેલા આ સાલવારી ઉપરથી આપણને સરસ સમજ મળશે। અને આ સમય છે એ કેવી રીતે એની ગણના થાય છે તો કે તારીખ, માસ અને વર્ષ આવી રીતે આપણે સમયની ગણના કરીએ છીએ। તો આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યાર પછીના વર્ષ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના, તો એમાં આપણે બોલવું હોય તો ઈસવીસન કેવી રીતે બોલાય તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા જે કંઈ ઘટના બની છે તેમાં ઈસવીસન પૂર્વે આપણે એવું બોલીએ છીએ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પછીમાં આપણે ઈસવીસન એવું જ બોલીએ છીએ। ઈસવીસન એડી એટલે એનો ડોમિની એ ગ્રીક શબ્દ છે। એનો ડોમિની એડી એટલે એ ગ્રીક શબ્દ છે એટલે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ એટલે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એટલે કે બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલાના વર્ષો જેને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ। તો જો અહીંયા આપણે આ સમયરેખા દોરેલી છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે વચ્ચે જીરો આપેલી છે, પછી પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી, પાંચમી સદી એવી રીતે ઈસવીસન જેને આપણે એડી એનો ડોમિની કહીએ છીએ। તો એનો ખ્યાલ આપણને આના ઉપરથી આવે છે કે ઈસવીસન છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો છે। ઈસવીસન પૂર્વે છે એ શું છે તો કે ઈસવીસન પૂર્વે છે એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનું બધું છે। જે ઘટનાઓ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા બનેલી છે એની આગળ આપણે કાળ ગણનામાં ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા આપણે જે કંઈ ઘટના છે એમાં ઈસવીસન પૂર્વે એવું લગાડવામાં આવે છે। અહીંયા જો તમને ચિત્રમાં પણ ઈસુ ખ્રિસ્તના જન્મનું ચિત્ર બતાવેલું છે। અહીંયા ઈસવીસન પૂર્વેની કેટલીક ઘટનાઓ, ઈસવીસન પૂર્વે કઈ કઈ ઘટના બનેલી છે, જે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ છે એ ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા બનેલો છે 304માં, પછી બિંદુસારનો જન્મ છે 320માં બનેલો છે। આવી રીતે ઈસવીસનની કેટલીક ઘટનાઓ છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની ઘટનાઓ છે। એમાં ચંદ્રગુપ્ત બીજાનો જન્મ એટલે 375માં થયો છે એટલે એ ઈસવીસન સમયમાં થયો છે, ઈસવીસન પૂર્વે થયેલો નથી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે થયેલો છે। સમુદ્રગુપ્તનો જન્મ છે એ પણ 335માં થયેલો છે। આવી રીતે આપણે આ કાળ ગણનાને સમજવા માટે આવી એક સમયરેખા દોરી અને આના ઉપરથી આપણે સાલવારીની સમજ છે એ એકદમ સરળ રીતે સમજી શકીએ